આઠમું ચેપ્ટર ઊંટ કહે આ સમામાં કવિતાના લેખક છે દલપતરામ. ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળા ભૂંડા, ભૂતળમાં પશુઓ અને પક્ષીઓ અપાર છે. ઊંટ શું કહે છે? આમાં વાંકા અંગવાળા ભૂંડા છે અને ભૂતળમાં પશુઓ અને પક્ષીઓ અપાર છે. ભૂતળ એટલે જમીન પર. બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી, કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે. હાથીની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા, ભેંસને તો આ શિર વાંકા શિંગડાનો ભાર છે. બગલાની ડોક વાંકી છે, પોપટની શું વાંકી? ચાંચ વાંકી છે, કૂતરાની પૂંછડી વાંકી છે, હાથીની સૂંઢ વાંકી છે, વાઘના નખ વાંકા છે, ભેંસના માથાના શિંગડા વાંકા છે. સાંભળી શિયાળ બોલ્યો, દાખે દલપતરામ, અન્યનું તો એક વાંકું આપના 18 છે. એટલે આ વાત સાંભળીને શિયાળ શું બોલ્યો? દાખે દલપતરામ, બધાના તો એક અંગ વાંકું છે, તમારા તો 18 અંગ વાંકા છે. શિયાળ કોને કહે છે? ઊંટને કહે છે. હવે આ કવિતા અહીંયા સમાપ્ત થઈ. શબ્દાર્થ છે ઊંટ, કેમલ, સમા, ટાઈમ, ભૂતળ, સરફેસ ઓફ અર્થ, બગલો, ક્રેન, ડોક, નેક, ચાંચ, બીક. હવે આપણે આગળ વધીએ. પૂંછડી, ટેલ, સૂંઢ, ટ્રંક, નખ, નેલ, શિર, હેડ, શિંગડા, હોર્ન, દાખે, બ્રિંગ ટુ નોટિસ. રૂઢિપ્રયોગ છે 18 વાંકા હોવા, અગલી ઇન એવરી વે. સ્વાધ્યાય છે નીચે આપેલા દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. બગલાનું શું વાંકું છે? તો બગલાની ડોક વાંકી છે. ચાંચ કોની વાંકી છે? પોપટની ચાંચ વાંકી છે. હાથીનું શું વાંકું છે? હાથીની સૂંઢ વાંકી છે. પૂંછડી કોની વાંકી છે? કૂતરાની પૂંછડી વાંકી છે. આગળ જઈએ. વાઘનું શું વાંકું છે? વાઘના નખ વાંકા છે. શિંગડાનો ભાર કોને હોય છે? ભેંસને શિંગડાનો ભાર હોય છે. 18 અંગ કોના વાંકા છે? ઊંટના 18 અંગ વાંકા છે. આગળ ઊંટ કયા અંગ વાંકા ગણાવે છે તે લખો. બગલાની ડોક વાંકી છે, પોપટની ચાંચ વાંકી છે, હાથીની સૂંઢ વાંકી છે, કૂતરાની પૂંછડી વાંકી છે, વાઘના નખ વાંકા છે, ભેંસને શિંગડાનો ભાર હોય છે. ઊંટના 18 અંગ વાંકા હોય છે. આગળ જોઈએ છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.